પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ફિલિપી 2 અને તેની 6ઠ્ઠી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે અને વચન આ પ્રમાણે છે: પોતે ઈશ્વરના રૂપમાં છતાં તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. આમીન. આ પ્રભુનું વચન છે, ફિલિપી 2 અને તેની 6ઠ્ઠી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ખ્રિસ્તનું ઈશ્વરત્વ. પવિત્ર શાસ્ત્ર એ સ્પષ્ટ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે અને ખ્રિસ્તનું ઈશ્વરત્વ એ ખ્રિસ્તી વિશ્વાસનો એ હાર્દ છે, એ હૃદય છે. અને આ સત્ય ઉપર ઘણા પાયા વિહોણા આરોપો, હુમલાઓ થાય છે, જૂઠાણાઓના પ્રહારો થાય છે. પણ જ્યારે આપણે યોહાન 1 અને 1 જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં સ્પષ્ટ એ જાહેર થાય છે, પ્રગટ થાય છે. અને યોહાન 1 અને 1 નોંધે છે, આરંભે શબ્દ હતો અને શબ્દ ઈશ્વરની સંગાતે હતો અને શબ્દ ઈશ્વર હતો. યોહાને પવિત્ર આત્માની પ્રેરણાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વરત્વ સાથે પોતાની સુવાર્તાની શરૂઆત કરી. એ પહેલા અધ્યાયની પહેલી કલમમાં જ યોહાન ખ્રિસ્તનું ઈશ્વરત્વ એ ત્યાં જાહેર કરે છે. અને ઈસુ ખ્રિસ્તના ઈશ્વરત્વની વધુ ઘોષણા કરતા યોહાન પહેલો અધ્યાય 3 અને આગળની કલમમાં નોંધે છે, તેનાથી સર્વ ઉત્પન્ન થયું, તેનામાં જીવન હતું અને ઈસુ ખ્રિસ્ત એ પોતે પણ યોહાન 8 અને 58 એ જણાવે છે, ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાંનો હું છું. આ હું છું શબ્દ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે યોહાન 8 અને 58 પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે બોલે છે, એ પોતે એ જાહેર કરે છે. અને જે સીધો નિર્ગમન 3 અધ્યાય 14મી કલમ, જ્યાં ઈશ્વર પોતે એ હું છું એ પ્રગટ કરે છે, બોલે છે, જાહેર કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ જ હું છું શબ્દ એનો પ્રયોગ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું છું. ઈસુ ખ્રિસ્તના ઈશ્વરત્વ વિશે જણાવતા યોહાન આ બધી બાબતો એ પહેલા અધ્યાયમાં જ એની સુવાર્તાની શરૂઆત એની સાથે કરે છે. અને ફક્ત યોહાન એકલા જ નહીં, ઈસુ ખ્રિસ્તના ઈશ્વરત્વ વિશે પાઉલ પણ બહુ અજાયબની બાબતો જણાવે છે. અને આ દિવસોમાં ઘણા બધા લોકો, ઘણી બધી માનસિકતા આ ખ્રિસ્ત વિરોધી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર હોવાના માટે ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી મૂંઝવણો એ ક્રિએટ કરે છે, એ ઉત્પન્ન કરે છે. પણ કલોસી પહેલો અધ્યાય 15 થી 17 કલમ પ્રેરિત પાઉલ કહે છે, તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે, કેમ કે તેમનાથી બધા ઉત્પન્ન થયા. જે આકાશમાં છે તથા પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ, સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયા. તે સર્વની પૂર્વેથી હયાત છે અને તેમનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. પ્રેરિત પાઉલ ખ્રિસ્ત એ ઈશ્વર છે એની એ જાણે કે બહુ અજાયબ જેવી બાબતો એ સત્ય સાથે એ રજૂ કરે છે કલોસી પહેલો અધ્યાય અને તેની 15 થી 17 કલમમાં. અને ફક્ત પાઉલ નહીં, ફક્ત કલોસીનો પત્ર નહીં, યોહાનની સુવાર્તા નહીં, હિબ્રુ 1 અને તેની 3જી કલમ ત્યાં નોંધે છે, તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે. કેટલી ગજબની બાબત હિબ્રુ 1 અને 3 એ સ્પષ્ટ કરે છે. ઈશ્વરના ગૌરવનું તેજ અને ઈશ્વરના સત્વની આબેહૂબ પ્રતિમા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે. ખ્રિસ્તી વિશ્વાસ એ માન્યતાથી શરૂ થાય છે કે ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે. અને જ્યારે આ વિશ્વાસ અથવા આ માન્યતા ઉપર જ્યારે પ્રહારો થાય, હુમલાઓ થાય, ત્યારે શું કરવું? તીતસ પહેલો અધ્યાય 9મી કલમ જણાવે છે, ઉપદેશ પ્રમાણેના વિશ્વાસ યોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહો. તીતસ 1:9 કહે છે, ઉપદેશ પ્રમાણેના વિશ્વાસ યોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહો, ઈશ્વરના સત્યોને વળગી રહો. એ પ્રહારો, એ હુમલાઓ એ થવાના છે, એ થઈ રહ્યા છે. પણ એવા સમયે આપણે ખ્રિસ્તના વિશ્વાસયોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહેવાનું છે. એ સત્યને વળગી રહેવાનું છે. એ બાબત આપણે કરવાની છે અને એ દરેક હુમલાઓને તોડી પાડવાના છે.
ઈશ્વરના વચનોનો બચાવ કરવાના મૂળમાં પવિત્ર શાસ્ત્રનું સચોટ અર્થઘટન છે. એ બચાવ કરવાના મૂળમાં પવિત્ર શાસ્ત્રનું એ સચોટ અર્થઘટન છે અને એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઈશ્વરત્વ એ બાઇબલમાં દરેક જગ્યાએ આપણે એ બાબતો જોઈ શકીએ છીએ. કોઈ એક કલમને ટાંકીને એને ટ્વિસ્ટ કરીને આપણે એને ફેરવી શકતા નથી. એનાથી મૂંઝવણ, એનાથી ગેરસમજ એ લોકો હાલના સમયોમાં એ કરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે, એ બાઇબલનું પવિત્ર શાસ્ત્રનું એ સત્ય છે. 1 કોરિન્થી 8મો અધ્યાય 6ઠ્ઠી કલમ કહે છે, એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશ્રય સર્વ છે. અને તમે હિબ્રુનો 1લો અધ્યાય તેની 1લી, 2જી, 8મી કલમ તમે વાંચો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે, એ જ બાબત એ જણાવે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર છે અને ખ્રિસ્તનું ઈશ્વરત્વ એ ખ્રિસ્તી વિશ્વાસનું એ હાર્દ છે, એ હૃદય છે અને એ મુખ્ય સત્ય છે. પ્રભુ આ વચનો શીખવા સમજો આપણે દરેકની સહાય અને મદદ કરે.